5,000ની તમે એસઆઈપી કરો છો. હવે અહીંયા કેટલા 25 વર્ષ માટે તમે રોકાણ કરશો. હવે એક્સપેક્ટેડ રિટર્ન જે છે એ આપણે 12% લઈને ચાલીએ, એવરેજ આપણે 12% લઈને ચાલીએ. હવે સ્ટેપઅપ એસઆઈપી છે, દર વર્ષે તમારે 10%નો એસઆઈપીમાં વધારો કરવાનો છે, રાઈટ. હવે આપણે એવું સમજીએ કે તમે નોર્મલ એસઆઈપી કરો, તમે વધારો નથી કરતા તો શું, અને વધારો કરો છો તો શું ફાયદો થાય છે, તો એક વખત નજર કરીએ. તો અહીંયા તમે જો પહેલા વર્ષે તમે જે રીતે એસઆઈપી અગર તમે નથી વધારતા દર વર્ષે, તો તમારી દર વર્ષે 5,000-5,000ની એસઆઈપી જશે. એટલે કે પહેલા વર્ષે, બીજા વર્ષે, ત્રીજા, 5મા, 10મા, 15મા, 20મા, 25 વર્ષ સુધી તમારે 5,000-5,000ની એસઆઈપી જશે. પરંતુ આ જ વસ્તુ તમે અગર માની લો કે સ્ટેપઅપ એસઆઈપી કરો તો પહેલા વર્ષે તમારે 5,000 રૂપિયા જશે, બીજા વર્ષે તમારે 5,500 રૂપિયા જશે, પછી ત્રીજા વર્ષથી દર મહિને તમારે 6,050, પછી ચોથા વર્ષથી તમારે દર મહિને તમારે 6,655ની એસઆઈપી કટ થશે. ઓબ્વિયસલી આ 4 વર્ષમાં તમારી સેલેરી તો વધી હશે, તો તમારે આ પણ વધારવું જરૂરી છે. તો અહીંયા તમે જોજો તો તમારે 25મા વર્ષ જ્યારે આવશે ને ત્યાં સુધી તમારી જે એસઆઈપી રકમ છે એ દર મહિને, આજથી 25 વર્ષ પછી તમે દર મહિને 49,000ની એસઆઈપી તમે ચૂકવતા હશો. તમને એવું લાગશે કે 49,000 દર મહિને, પરંતુ આજથી 25 વર્ષ પછી તમે 50,000 કમાતા હશો ને ત્યારે તમારી ઇન્કમ બી 5 લાખ થઈ ગઈ હશે, રાઈટ. તો એ પ્રમાણે તમારે 49,000 રકમ કઈ નહીં કહેવાય. હવે ફાયદો શું એ આપણે વાત કરીએ. તો ફાયદામાં તમે નજર કરો, અગર તમે એસઆઈપી નથી કરતા, મીન્સ કે વધારતા નથી, તો તમારું શું થાય છે, તમારું રોકાણ જે છે એ તમારું 15 લાખ રૂપિયા તમારું રોકાણ થશે. હવે સામે તમારું વેલ્થ કેટલી થશે, 15 લાખના આજથી 25 વર્ષ પ્રમાણે તમે 12% રિટર્ન પ્રમાણે ગણો તો તમારા 94.88 લાખ, એટલે કે 55 લાખ રૂપિયા જેવું થાય. એટલે આમાં તમને રિટર્ન કેટલું મળ્યું, 80 લાખ આજુબાજુ તમને ફાયદો થયો છે. હવે આ વસ્તુ આપણે શું થયું, એસઆઈપીમાં સ્ટેપઅપ નથી કર્યું. હવે સ્ટેપઅપ એસઆઈપી તમે કરો છો, દર વર્ષે તમે 10%નો વધારો કરો છો, તો અહીંયા શું થશે, 59 લાખ રૂપિયા તમારી ઇન્વેસ્ટમેન્ટ થશે. અહીંયા તમારું ઇન્વેસ્ટમેન્ટ કેટલું, 15 લાખ જ હતું. એટલે અહીંયા તમારું જે ઇન્વેસ્ટમેન્ટ જે છે એ તમારું કેટલું, ઓલમોસ્ટ તમે જોશો તો 42 થી 43 લાખ રૂપિયા વધારે થયું. પરંતુ ફાયદો ડબલ થાય છે, તમારું રિટર્ન અહીંયા કેટલું થયું, ટોટલ રકમ તમારી 94 લાખ થઈ, પરંતુ અહીંયા તમારી રકમ જે છે 2.13 કરોડ રૂપિયા થઈ ગઈ. જુઓ તમે કેટલો ફાયદો થયો. અહીંયા તમારું 55 લાખ થયા 15 લાખની સામે, પરંતુ અહીંયા તમે જુઓ તો 59 લાખની સામે તમારા 2.13 કરોડ. એટલે અહીંયા તમારો રિટર્ન કેટલા, 80 લાખ રૂપિયા છૂટ્યા, તમે એસઆઈપી નથી કરી તો. અને આ જ વસ્તુ તમે એસઆઈપી કરી છે તો તમે નજર કરો 1.5 કરોડ રૂપિયા, ક્યાં તમારે 80 લાખ અને ક્યાં તમારે 1.5 કરોડ. એટલે આ ફાયદો જે છે કે જે તમને અહીંયા ખાસ કરીને મળે છે. અને જે બેસ્ટ કોના માટે છે તો એ તમે જો સ્ટેબલ ઇન્વેસ્ટર, જે ખાસ કરીને જે સ્ટેબલ ઇન્વેસ્ટર હોય એ લોકો માટે બેસ્ટ કે જેમને દર વર્ષે નથી વધારવી, પરંતુ જે કહેવાય ને કે લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન માંગતા હોય છે, કે મારું લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન, અર્લી રિટાયરમેન્ટ પ્લાનિંગ, ફાઇનાન્શિયલ ફ્રીડમ, કે જેના માટે આ સ્ટેપઅપ એસઆઈપી ઓપ્શન જે છે એ એક બેસ્ટ ઓપ્શન અહીંયા આપણને માનવામાં આવતો હોય છે. તો આ જે ઓપ્શન આપણે જે વાત કરી ખાસ કરીને એ તમે જો સ્ટેપઅપ એસઆઈપી કે જે સૌથી બેસ્ટ ઓપ્શન અહીંયાથી માનવામાં આવતું હોય છે. તો અહીંયા આપણે જેમ સમજીએ એ પ્રમાણે તમે જો કે જે નોર્મલ એસઆઈપીઓ છે એમાં તમારી એસઆઈપી અમાઉન્ટ ફિક્સ રહે છે, ગ્રોથ પણ મોડરેટ રહે છે, બિગિનર્સ માટે સારું છે અને લોંગ ટર્મ માટે કોર્પસ થોડું ઓછું બનશે. પરંતુ સ્ટેપઅપ એસઆઈપીમાં દર વર્ષે તમારો વધારો થશે, વેલ્થ તમારી ઝડપથી બનશે, અને જે યંગ અર્નર્સ હોય છે કે જે નાની એજો છે એ લોકો માટે આ બહુ બેસ્ટ ઓપોર્ચ્યુનિટી હોય છે સ્ટેપઅપ એસઆઈપી. અને સામે આવશે કમ્પાઉન્ડિંગ પાવરફુલ તમારું બનશે, કે જે દર વર્ષે જે આપણે કમ્પાઉન્ડિંગ કહેતા હોય છે ને એ તમારું એક પાવરફુલ બનતું જોવા મળતું હોય છે.